નમો લોહી સૌહરિયંતામ નમો લોહી સૌદાનમ નમો લોહી સૌહાર્યામ નમો લોહી સૌજયામ નમો લોહી સૌતિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંગારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબ્રહ્મચારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર, એની ગાથા 84 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 84મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે જે જીવ વિરાધનને વિશેષત છોડીને આરાધનામાં વર્તે છે તે જીવ પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે. અને ટીકામાં મુનિરાજ પદ્મપ્રબ્રહ્મચારી દેવે એમ કહ્યું કે આત્માની આરાધનામાં વર્તતા જીવને જ પ્રતિક્રમણ સ્વરૂપ થયેલ છે. આત્માની આરાધનામાં જે વર્તે છે એ જીવ પ્રતિક્રમણ સ્વરૂપ છે, એ પ્રતિક્રમણમય છે. અને એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ. તો નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ, એમાં પાના નંબર 455, એમાં આપણે જે પ્રશ્ન કરવામાં આવ્યો અને એનું સમાધાન ગુરુદેવે આપ્યું એ ગઈ વખતે કર્યું છે. સમાધાનમાં ગુરુદેવે 5 સમવાયની વાતને પણ સાથે સમજાવી દીધી કે જ્યારે હું જ્ઞાન સ્વભાવી છું એવા સ્વભાવનો નિર્ણય થયો અને નક્કી કર્યું તો એમાં પુરુષાર્થ આવી ગયો. પોતે જ્ઞાન સ્વભાવી છે તો પહેલો સમવાય તો એ આવી ગયો કે પોતે જ્ઞાન સ્વભાવી છે એટલે સ્વભાવ, એ પહેલો સમવાય આવી ગયો. અને એવો નિર્ણય કર્યો, એમાં પુરુષાર્થ આવ્યો, એનો સ્વીકાર કર્યો ને એવો નિર્ણય થયો તો એ પુરુષાર્થ થયો. અને જ્યારે એવો નિર્ણય થયો અને સ્વરૂપ તરફ વળ્યો છે તો એ જ એનો કાળ પાક્યો છે, કાળ લબ્ધિ પાકી છે, એટલે એને સ્વકાળ થયો. અને એમ થતા હવે જીવને જે ભાવ થયા, એટલે જે ભાવે જીવ પરિણમ્યો, એટલે જ્ઞાન ભાવે જીવ પરિણમ્યો, તો એ ભાવ એ જ થવાના હતા, તે જ થયા છે, એટલે એ નિયતિ છે. અને આવું જયારે થયું છે તો એ વખતે સામે કર્મનો અભાવ પણ હોય છે, એ નિમિત્ત છે. એટલે આમ 5 સમવાય એક સમયમાં હોય અને ત્યારે જ નિર્મળ પરિણામ થાય છે. આ વાત આપણે ગઈ વખતે કરી. હવે આ વાત કરી એની પહેલા જે મૂળ પ્રશ્ન હતો તે પ્રશ્ન તો એવો હતો કે જ્યારે એમ કહ્યું કે શુભ ભાવનું લક્ષ્ય છોડીને, રાગ અને નિમિત્તનો આશ્રય છોડીને સ્વભાવનો નિર્ણય કર અને સ્વભાવ ભાવે થઈ જા. રાગથી ધર્મ નથી, રાગ મારું સ્વરૂપ નથી, એ વાત કરી એટલે પ્રશ્ન થયો હતો. અને પ્રશ્નકારે એમ કહ્યું કે જો આ વાત કરીશું શુભભાવથી ધર્મ નથી વગેરે તો લોકો વ્રત પૂજા આદિ કરવા છોડી દેશે. અને એના સમાધાનમાં ગુરુદેવે ઘણી વાત કરી હતી. તો આ જે વ્યવહાર છે, શુભભાવરૂપ વ્યવહાર છે, એનું લક્ષ્ય છોડવાની વાત ગુરુદેવે કરી છે. એ વ્યવહાર હોતો જ નથી એમ કંઈ કહ્યું નથી. એવો વ્યવહાર જ્ઞાનીને ધર્મીને પણ હોય છે. પણ એનાથી વિપરીત જો કોઈ એમ કહે કે ના એ છે જ નહીં, એ કાંઈ ચીજ જ નથી વ્રત પૂજા આદિ, તો એવો વ્યવહારનો નિષેધ કરનાર જે છે એ પણ ધર્મ પામશે નહીં. અને એ વાત હવે ગુરુદેવે સમજાવી છે. તો ગુરુદેવ અહીંયા કહે છે
કે પુણ્ય અને નિમિત્તથી ધર્મ માનતા તત્વોનો નાશ થાય છે. પુણ્ય અને નિમિત્તથી ધર્મ માનતા તત્વનો નાશ થાય છે. અને સાધક દશામાં શુભ રાગ બિલકુલ નથી એમ માને તો ધર્મ તીર્થનો લોપ થાય છે. એટલે બંનેને જેમ છે તેમ સમજવા પડે. પુણ્યથી અને નિમિત્તથી ધર્મ થાય એમ માનવામાં આવશે તો જે તત્વ છે એટલે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય જ નહીં થાય અને ધર્મ પણ નહીં થાય એમ એ તત્વનો નાશ થાય. અને જો કોઈ બિલકુલ શુભરાગ છે જ નહીં, સાધક દશામાં શુભરાગ બિલકુલ હોય જ નહીં એમ માને તો ધર્મ તીર્થનો લોપ થાય છે. એટલે નિશ્ચય અને વ્યવહાર બંનેને જેમ છે તેમ સમજવાના છે. નિશ્ચયને નિશ્ચય તરીકે સમજવાનો છે અને વ્યવહારને વ્યવહાર તરીકે સમજવાનો છે. એ વાત હવે ગુરુદેવ સમજાવે છે કે વળી કેટલાક જીવો એમ કહે છે કે દેવગુરુથી લાભ માનવો છોડી દઈએ તો ધર્મ તીર્થનો લોપ થાય છે. એટલે જે અગાઉનો પ્રશ્ન હતો એના અનુસંધાનમાં જ આ વાત છે. તો કે છે કે દેવગુરુથી લાભ માનવો છોડી દઈએ તો ધર્મ તીર્થનો લોપ થાય છે. ગુરુદેવ કહે છે કે ના, એમ નહીં. દેવગુરુથી લાભ છે એમ નિશ્ચયથી વાત નથી, અને છતાંય દેવગુરુ જે છે એ નિમિત્ત કારણ પણ હોય છે. એટલે બંને વાતને જેમ છે તેમ સમજવાની છે. દેવગુરુથી લાભ માનવો છોડી દઈએ તો ધર્મ તીર્થનો લોપ થાય છે એમ જે કહ્યું તો ખરેખર શું છે એ? ગુરુદેવ કહે છે કે ભાઈ, તું બરાબર વસ્તુ સ્વરૂપને સમજ્યો નથી. તારી જે માન્યતા છે એમાં ક્યાંક હજી દોષ છે, ભૂલ છે. તું બરાબર વસ્તુ સ્વરૂપને સમજ. યથાર્થ વસ્તુ સ્વરૂપ માનવામાં આવે તો વ્યવહાર નિમિત્ત દેવગુરુનું જેમ છે તેમ સ્થાપન થાય. જેમ છે તેમ સ્થાપન થવું જરૂરી છે. વ્યવહારનું સ્થાપન વ્યવહાર તરીકે થાય, નિમિત્તનું સ્થાપન નિમિત્ત તરીકે થાય, દેવગુરુનું સ્થાપન દેવગુરુ તરીકે થાય. એટલે વસ્તુ સ્વરૂપને સમજતા દરેક વસ્તુનું મહાત્મા જે પ્રકારે જેમ છે તેમ એને સમજાય. વ્યવહારને વ્યવહાર માનવો પણ વ્યવહારને નિશ્ચય ન માનવો, અને વ્યવહાર કરતા નિશ્ચય થાય છે એમ પણ ન માનવો. અને નિશ્ચયની વાત ચાલતી હોય ત્યારે વ્યવહાર જેવી કોઈ ચીજ છે જ નહીં એમ પણ ન માનવું. નિમિત્તની વાત ચાલતી હોય ત્યારે નિમિત્ત જેવી કોઈ ચીજ છે જ નહીં એમ પણ ન માનવું. દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્ત જીવને નિર્મળ પરિણામ થવામાં હોય છે. એવા નિમિત્ત નિર્મળ પરિણામ થાય ત્યારે હોય છે તો એનું જ્ઞાન કરવું. પણ એમ ન માનવું કે એ દેવગુરુ શાસ્ત્રથી પોતાને જ્ઞાન થયું, પોતાને નિર્મળ પરિણામ થયા એમ ન માનવું. એટલે નિમિત્તને નિમિત્ત તરીકે પણ સ્વીકારવું જોઈએ, પણ નિમિત્તને ઉપાદાન ન માનવું. એટલે વસ્તુ સ્વરૂપને જે બરાબર સમજ્યો નથી એને ભૂલ થાય છે. તો ગુરુદેવ કહે છે કે ભાઈ, તું વસ્તુ સ્વરૂપને સમજ અને વ્યવહારને વ્યવહાર તરીકે, નિમિત્તને નિમિત્ત તરીકે, દેવગુરુ શાસ્ત્રને જેમ છે તેમ તું તારા અંતરમાં સ્થાપી અને પછી પુરુષાર્થ કર. પણ એના કરતા વિપરીત રીતે માન્યતા કરવા જશે તો એ મિથ્યાત્વને કારણે એને રખડવું પડશે. ગુરુદેવે એ બધી વાત અહીંયા સમજાવી છે કે નિશ્ચય વ્યવહારનો અર્થ ન સમજે. નિશ્ચય અને વ્યવહાર એ બંનેને સમજવાના છે. નિશ્ચય વ્યવહારનો અર્થ ન સમજે તેને પોતાની માન્યતામાં ભ્રમ રહે છે. જો સમયસાર પુષ્ટ 22માં કહ્યું છે કે આ 22મા પુષ્ટ પર 22મા પાના ઉપર કહ્યું છે, તો એ આવૃત્તિના 22મા પાના ઉપર આપણી પાસે જે આ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સમયસાર છે એમાં પાના નંબર 26 ઉપર એ વાત આવે છે. પાના નંબર 26 ઉપર કહ્યું છે એમ એટલા માટે લીધું છે કે એ 12મી ગાથા, સમયસારની 12મી ગાથા
ની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાત લીધી છે. એટલે એ ક્યાંથી વાત લીધી છે એની સ્પષ્ટતા અહીંયા નથી અને એ રીતે છે એટલે એમ કહેવામાં આવ્યું છે કે એ પૃષ્ઠ ઉપર લેવામાં આવ્યું છે. તો સમયસારની 12મી ગાથા આપણે જાણીએ છીએ કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ સમજાવતી એ ગાથા છે. અને એમાં એ ટીકામાં આગળ પછી આચાર્ય ભગવાન અમૃતચંદ્ર સૂરી કહે છે કે વ્યવહાર છે તે અશુદ્ધ દ્રવ્યને કેનાર હોવાથી જેને જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે એવો વ્યવહાર નહીં. વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. 11મી ગાથામાં નિશ્ચયની વાત કરી, ભૂતાર્થની વાત કરી અને પછી તે વખતે તો એટલે સુધી વાત કરી કે ભૂતાર્થ છે તે જ સત્યાર્થ છે અને અભૂતાર્થ છે જે વ્યવહાર છે તે અસત્યાર્થ છે. એટલી બધી વાત કરી. પછી 12મી ગાથામાં એના પછી તરત જ એમ કહ્યું કે એ વ્યવહાર જે કાળે જેમ છે તેમ જાણેલો પ્રયોજનવાન છે. જે કાળે જેમ છે તેમ જાણેલો પ્રયોજનવાન છે. અને એમ કહેતા એમ કહે છે કે એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. તીર્થ એટલે જેનાથી તરાય છે તે તીર્થ છે એવો વ્યવહાર ધર્મ છે. જેનાથી તરાય તે તીર્થ કયું પણ એ વ્યવહાર ધર્મ છે. અને એ પાર થવું તે વ્યવહાર ધર્મનું ફળ છે. અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થ ફળ છે. જેનાથી તરાય, તરીને પાર જવાય, તો પાર જવાયું ને, તરાયું ને, તો એ ફળ છે. કોનું ફળ છે? તીર્થનું ફળ છે. પોતાના સ્વરૂપને પામવું તે તીર્થ ફળ. પણ એ વ્યવહારથી વાત કરી, એ વ્યવહાર ધર્મ ફળ. એટલે એની પૂર્તિ કરતા એના સમર્થનમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા કહે છે કે બીજી જગ્યાએ પણ કહ્યું છે કે કરી અને આ ગાથા કહી છે કે જય જીણમયમ પવજ્જહતામાં પવહારણી જય મય એકેન વિના છિજ્જય તિથમ અણેણ પૂર્ણતચ્છમ. આચાર્ય ભગવાન એનો અર્થ કરે છે અને એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે. તો આ જે ગાથા કહી એનો અર્થ આ પ્રમાણે છે કે હે ભવ્ય જીવો, આચાર્ય ભગવાન કહે છે કે હે ભવ્ય જીવો, જો તમે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો. શું કહે છે આચાર્ય ભગવાન? કે હે ભવ્ય જીવો, જો તમે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો. કારણ કે વ્યવહાર નય વિના તો તીર્થ એટલે વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચય નય વિના તત્વ વસ્તુનો નાશ થઈ જશે. ગુરુદેવે આ વાત અત્યારે આ જગ્યાએ લીધી છે. ગુરુદેવ એ વાત કરે છે. એ વાતને લઈ અને ગુરુદેવ વધારે વિસ્તારપૂર્વક સમજાવે છે, વ્યવહારને અને નિશ્ચયને સમજાવે છે. ગુરુદેવ કહે છે અહીંયા 456માં પાના ઉપર આ ગાથા પછીથી અને અર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે એવા શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા કરવી તે નિશ્ચય છે. પહેલા નિશ્ચયને સમજાવ્યો. આત્મા જ્ઞાન સ્વરૂપી છે એવા શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા કરવી તે નિશ્ચય છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે એવી શ્રદ્ધા, એવું જ્ઞાન અને એવા પોતાના જ્ઞાન સ્વરૂપમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા એટલે લીનતા અને સ્થિરતા કરવી
તે નિશ્ચય છે. અને સ્વભાવમાં ઠરી ન શકે ત્યાં સુધી અધૂરી દશામાં, સાધક દશામાં જ્યાં સુધી એ પોતે છે તો એ સ્વભાવમાં પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી કરતો ત્યાં સુધી એ દશા એની અધૂરી છે. સ્થિરતા થાય તો પૂર્ણ દશા થાય, પણ સ્થિરતા નથી કરતો ત્યાં સુધી એ અધૂરી દશા છે. વારે વારે સ્વરૂપમાં જાય છે અને બહાર આવે છે, એટલે એ અધૂરી દશા છે. તો કહે છે કે જ્યાં સુધી સ્વભાવમાં ઠરી ન શકે ત્યાં સુધી અધૂરી દશામાં એને શુભરાગ આવે છે. જે પ્રકારનો શુભ અથવા ક્યારેક અશુભ રાગ આવવાનો હોય છે તો તે એની પોતાની ભૂમિકા અનુસાર આવે છે અને એ પ્રકારના નિમિત્તો ઉપર લક્ષ જાય છે. જો સમ્યક દ્રષ્ટિ છે, ધર્મી છે, ચોથા ગુણસ્થાનની દશામાં છે અને કેટલાય દિવસોના આંતરે એ પોતાના સ્વરૂપને સ્પર્શે છે અને પાછો બહાર આવે છે, તો એને શુભ અને અશુભ બંને પ્રકારના રાગ આવે છે. કેમ કે એની ભૂમિકા હજી એવી છે, એટલે બંને પ્રકારે એને શુભ અને અશુભ રાગ હોય છે. અને એ વખતે એ પ્રકારના નિમિત્તો ઉપર એનું લક્ષ પણ જાય છે. એનાથી આગળ વધીને પાંચમા ગુણસ્થાનની દશામાં છે તો એ વારે વારે સ્વરૂપમાં જાય છે. કસાયોની મંદતા છે અને કસાયની 2 ચોકડી ગઈ છે, છતાં એ બહારમાં આવે છે તો એને પણ શુભ ભાવ છે અને ક્યારેક અશુભ ભાવ પણ છે, એવો રાગ થાય છે. અને એ વખતે એવા નિમિત્ત ઉપર એનું લક્ષ પણ જાય છે. એનાથી આગળ વધીને મુનિ થયો છે એ જીવ જેને 3 કસાયની ચોકડીનો અભાવ થયો છે, એવો જીવ પોતાના સ્વરૂપને વિશે ખૂબ એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, પણ હજી પૂર્ણ દશા નથી તો બહારમાં આવે છે. તો એ વખતે એને શુભ વિકલ્પ હોય છે. એની ભૂમિકા એવી ઊંચી છે, અશુભ હોતા નથી, શુભ વિકલ્પ હોય છે. તો એવી ભૂમિકામાં એનું લક્ષ પણ નિમિત્ત ઉપર જાય છે અને એને એવો શુભરાગ હોય છે. જેમ કે શાસ્ત્ર લખવાનો ભાવ, શિષ્યને સમજાવવાનો ભાવ, આ બધા શુભ ભાવ છે અને એવા નિમિત્તો પણ છે. શિષ્ય છે તે સામે છે કે શાસ્ત્ર લખે છે તો એ બધું કંઈક સામે છે, એવા નિમિત્તો છે અને એના ઉપર લક્ષ જાય છે અને એવો શુભ વિકલ્પ હોય છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે તેનું જેમ છે તેમ જ્ઞાન કરવું તે વ્યવહાર છે. પોતાની ભૂમિકા અનુસાર જે શુભ કે અશુભ રાગ આવ્યો છે અને એને અનુસાર જ એવા નિમિત્ત હોય છે, ઉચિત નિમિત્ત હોય છે. જે રાગ છે એને ઉચિત જે નિમિત્તો છે એના ઉપર એનું લક્ષ પણ ગયું છે. પણ હવે શું, તો કે હવે એને એનું જ્ઞાન કરવું, પણ એની સાથે જોડાઈ ન જવું, એની સાથે એકત્વ બુદ્ધિ ન કરવી. એટલે એનું જ્ઞાન કરવું એને વ્યવહાર કહ્યો છે. જ્ઞાનીનો આવો વ્યવહાર હોય છે. એટલે જ્ઞાની પોતાને થતા શુભ કે અશુભ ભાવને જાણે છે, જે નિમિત્ત પર લક્ષ ગયું છે એને પણ એ જાણે છે, એનું જ્ઞાન કરે છે, પણ એનું સ્વામિત્વ કરતો નથી, એને ઈષ્ટ માનતો નથી, એને લાભદાયી માનતો. એટલે આ રીતે આ વ્યવહારનું જ્ઞાન કરવું અને એમ વ્યવહારનું જ્ઞાન કરતા એને પોતાની ભૂમિકા સમજાય છે. 12મી ગાથામાં તો એ વાત લીધી ઉદાહરણની અંદર, તો સોનાની વાત લીધી કે સોનાની જે ઓર છે જે ખાણમાંથી નીકળે છે એ સોનું કાંઈ ગઠ્ઠા રૂપે નીકળતું નથી. સોનું માટી સાથે મિશ્રિત છે અને એ સોનાની ઓરને જ્યારે ગરમ કરવામાં આવે છે, તાપ દેવામાં આવે છે, તો પછી એમાં
થી અશુદ્ધિ દૂર થતા 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 એ પૂર્ણ શુદ્ધ સોનું પ્રાપ્ત થાય છે. તો જ્યારે એવી સોનાની શુદ્ધિ કરે છે તો દરેક વખતે જેમ જેમ સોનું શુદ્ધ થતું જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે, તો એ દરેક દશા કે હવે સોનું આટલું શુદ્ધ થયું છે ને આટલી અશુદ્ધિ હજી બાકી રહી છે. વધારે તાપ આપતા હવે ખ્યાલ આવે છે કે હજી થોડીક અશુદ્ધિ બાકી રહી છે, વધારે શુદ્ધતા થઈ છે, હજી આગળ વધે છે તો એને ખ્યાલ આવે છે કે હવે તો અલ્પ પ્રમાણમાં અશુદ્ધિ છે અને હવે ઘણી શુદ્ધિ થઈ છે અને છેવટે પૂર્ણ શુદ્ધ દશા થાય છે. એટલે એને ખ્યાલ આવે છે કે હવે અશુદ્ધિ નથી, સોનું શુદ્ધ પ્રાપ્ત થયું છે. તો એ દરેક વખતે જે દશા છે એ જાણેલી પ્રયોજનવાન છે. જે વખતે જે દશા છે તે વખતે જાણેલી પ્રયોજનવાન છે. એમ 12મી ગાથા, સમયસારની 12મી ગાથામાં દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. એટલે એનું જ્ઞાન કરવું એને જ જ્ઞાનીનો વ્યવહાર કરવો છે. જ્ઞાનીનો સાચો વ્યવહાર એવો છે કે જે ભૂમિકા છે તો એ ભૂમિકાને એ જાણે છે અને એ જ એને પ્રયોજનવાન છે. જ્યારે જે ભૂમિકા છે તેને તે જ રીતે જાણવી એ પ્રયોજનવાન છે. એને વ્યવહાર કરવો. અને નિશ્ચય કોને કહ્યો ગુરુદેવે? કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવું શ્રદ્ધા અને એવું જ જ્ઞાન અને એમ એ શ્રદ્ધા અને જ્ઞાન સહિત સ્વરૂપમાં લીનતા કરવી તે નિશ્ચય છે. તો આવો જેને નિશ્ચય છે એને સાથે આવો વ્યવહાર એટલે કે પોતાને રાગ થાય છે, પોતાને નિમિત્તનું લક્ષ થાય છે, તો એ બધું જાણેલું એ એને પ્રયોજનવાન છે. કેમ કે હજી પૂર્ણ દશા નથી એટલે એને એવા શુભ કે અશુભ ભાવ તો થાય જ, અને થાય તો એને એ જાણે અને જાણવાથી એને ખ્યાલ પણ આવે છે પોતાની ભૂમિકાનો. વિશેષ પુરુષાર્થમાં એ વળે છે તો એ વિશેષ પુરુષાર્થમાં તો પોતાના સ્વરૂપના આશ્રય વળે છે. વિશેષ પુરુષાર્થ જે થાય છે એ કઈ શુભભાવથી થતો નથી. પુરુષાર્થ આખો તો પોતાના સ્વરૂપના આશ્રય થતા જ થાય છે. એટલે પુરુષાર્થમાં પોતાના પુરુષાર્થમાં કઈ શુભભાવ કાર્યકારી છે એમ કહેવાનો આશ્રય નથી. પરંતુ છતાંય અધૂરી દશામાં જે વ્યવહાર છે એનું જ્ઞાન કરવું એ પ્રયોજનવાન છે. એટલે કહે છે કે આમ બંનેનું જ્ઞાન કરવું તે પ્રમાણ છે. બંને નયથી વસ્તુ સ્વરૂપને સમજવું એને જ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. અનેક નય દ્વારા વસ્તુના સ્વરૂપને સમજવામાં આવે તો જ પ્રમાણ જ્ઞાન થાય છે. તો અહીંયા નિશ્ચય અને વ્યવહાર બંનેનું જ્ઞાન કરવું તે પ્રમાણ છે. બંનેના જ્ઞાનને ન છોડો, બંનેના જ્ઞાનને ન છોડો. જો જ્ઞાનને ન છોડો એમ કહ્યું છે. જો વ્યવહારનું યથાર્થ જ્ઞાન ન કરે તો વ્યવહાર માર્ગનો નાશ થશે. નિશ્ચયની સાથે જે વ્યવહાર છે એને એ બિલકુલ જાણે જ નહીં, એનું જ્ઞાન જ ન કરે તો પછી કહે છે કે એવા વ્યવહાર માર્ગનો નાશ થશે. વ્યવહાર માર્ગ એવો છે કે જે ધર્મી છે એ પોતાના સ્વરૂપમાંથી બહાર આવે છે તો એને પૂજા ભક્તિ વિનયના ભાવ હોય છે. પ્રભુ પ્રત્યેની, તીર્થંકર ભગવાન પ્રત્યેની, સિદ્ધ ભગવાન પ્રત્યેની પૂજા ભક્તિનો અહોભાવ એને હોય. દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિના ભાવ એને હોય છે, એનું મહાત્મ્ય હોય છે. તો એને નિશ્ચય છે માટે એ વ્યવહાર છે. એને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થયો છે એટલે એને માટે એ વ્યવહાર છે અને એ વ્યવહારને તીર્થ કહેવામાં આવે છે. તો જો આવા વ્યવહારનું યથાર્થ જ્ઞાન ન કરે, દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેનો જે શુભ ભાવ શુભ વિકલ્પ આવ્યો છે એનું જો એ જ્ઞાન ન કરે તો એવા એ તીર્થરૂપ વ્યવહાર મોક્ષ માર્ગનો નાશ થશે. એટલે એ પણ એનું જ્ઞાન કરવા યોગ્ય છે એમ સમજવું. હજી આગળ ગુરુદેવ સમજાવે છે
કે જેમ કે ચોથા ગુણ સ્થાને ધર્મી જીવને રાગવાળી દશામાં ચોથા ગુણ સ્થાનની દશા છે, અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે, તો કે છે કે એને એવા ધર્મી જીવને રાગવાળી દશામાં સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે રાગ હોય અને તે પ્રત્યે ભક્તિ પણ આવે. ઇન્દ્રો સમકીતી હોય છે અને તે એક ભાવ પછી મોક્ષે જવાના છે એમ તેમને પણ ખબર છે. ઇન્દ્ર એક ભાવ પછી એટલે એ ભાવ પછી બીજા ભાવે મનુષ્ય થઈ અને મોક્ષે જવાના છે. સર્વાર્થ સિદ્ધના દેવો પણ એવા હોય છે કે એ પછી ના ભવે મનુષ્યનો ભાવ લઈ અને પછી મોક્ષે જાય છે. તો એ પાછું એમને ખ્યાલમાં છે, એ જાણે છે, એનું એમને જ્ઞાન પણ છે, એ સંકિતી છે. પણ જ્યારે દેવ છે, ઇન્દ્ર છે, તો એ વખતે તો ચોથું ગુણ સ્થાન છે. તો એવા ઇન્દ્રો સંકિતી હોય છે, તે એક ભાવ પછી મોક્ષે જવાના છે એમ તેમને પણ ખબર છે. છતાં ભક્તિ વખતે ભગવાન પાસે નાચી ઉઠે છે. દેવો નંદીશ્વર દ્વીપ ઉપર 52 જિનાલય છે, તો ત્યાં જાય છે. અસ્તાનિકા વખતે દેવો ત્યાં જાય છે અને ખૂબ ઉત્સાહપૂર્વક ભક્તિ કરે છે, નાચે છે, સમ્યક દૃષ્ટિ છે. એક ભાવ પછી મોક્ષે જનાર છે, છતાં પણ ત્યાં નાચી ઉઠે છે. શું એમને ખબર નથી કે આ જે ભક્તિ છે એ તો શુભ ભાવ છે? ખબર છે, છતાં એ ભાન છે, છતાં એ નાચી ઉઠે છે. ભાન છે કે રાગથી ધર્મ નથી, છતાં શુભ રાગ તે પ્રકારનો આવે છે અને તેનું જ્ઞાન કરે છે, એનું એ જ્ઞાન કરે છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે જો કોઈ એમ કહે કે અમોને કુળદેવ આદિનું નિમિત્ત હતું અને સમ્યક દર્શન થઈ ગયું, તો તે ખોટું છે. જો આ જ્ઞાન કરવાની વાત આવી એના ઉપરથી કોઈ એમ લઈ લે કે અમને ગમે તે દેવ કે ગમે તે ગુરુ હતા અને ગમે તે પુસ્તક હતા તોય સમ્યક દર્શન થઈ ગયું, જો એવી વાત કરે તો એ ખોટો છે. કેમ કે વ્યવહારની વાત કરી અને એવા નિમિત્તોની વાત કરી, નિમિત્તનું લક્ષ થાય છે એની વાત કરી અને એનું જ્ઞાન કરે એમ જયારે કહ્યું, તો પછી એમાં કોઈ એમ કહી દે કે અમને તો અમુક કુદેવથી કે કુગુરુથી કે એમ સમ્યક દર્શન થઈ ગયું, એવી જો વાત કરે તો એ ખોટો છે. કેમ કે નિમિત્ત જે હોય છે તે ઉચિત નિમિત્ત હોય છે. સમ્યક દર્શન થાય ત્યારે સાચા દેવ ગુરુનું જ નિમિત્ત હોય, ત્યારે સાચા દેવ ગુરુનું જ નિમિત્ત હોય. ભક્તિનો ભાવ ઉછળે, પ્રભુ પ્રત્યેની ભક્તિનો ભાવ ઉછળે તો પછી એ સાચા દેવ હોય. ગમે તેના પ્રત્યે ભક્તિના ભાવ ઉછળે એમ હોતું નથી. અને જ્ઞાની જે જ્ઞાન કરે છે, પોતાને શુભ ભાવ આવ્યો છે, તો ત્યારે એ શુભ ભાવ અને શુભ ભાવનું નિમિત્ત એ ઉચિત નિમિત્ત હોય છે. એનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કરે છે. એવા વ્યવહારની અહીંયા વાત ચાલે છે અને એવા વ્યવહારને તીર્થ કહેવામાં આવે છે. ગમે તે નિમિત્તોને વ્યવહાર કહેવાતો નથી અને ગમે તે નિમિત્ત દ્વારા કાંઈ ધર્મ થતો નથી. એટલે નિમિત્ત સાચા દેવ ગુરુ જ હોય. અને કોઈ કહે કે અધૂરી દશામાં રાગ વખતે પૂજા ભક્તિ આદિના શુભ રાગ આવતા જ નથી અને નિમિત્ત ઉપર લક્ષ જતું જ નથી. કોઈ એમ કે અધૂરી દશામાં રાગ વખતે પૂજા ભક્તિ આદિના શુભ રાગ આવતા જ નથી. રાગ વખતે એટલે કે જ્યારે પોતે ધ્યાનમાં નથી ત્યારે વાર છે, ત્યારે એ વખતે એને પૂજા ભક્તિ આદિના શુભ રાગ આવતા જ નથી એમ જો એ કહેતો હોય, એને નિમિત્ત ઉપર લક્ષ જતું જ નથી એમ કહેતો હોય, તો તે પણ ખોટો છે. અધૂરી દશામાં એમ થતું જ નથી. એવો શુભ રાગ આવ્યા વિના રહેતો નથી. કર્મના ઉદયો છે, એના તરફ લક્ષ પણ જાય છે, પણ છતાંય પોતે સમ્યક દ્રષ્ટિ છે, પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન અનુભવ સહિત વર્તે છે, એટલે પોતાથી એ બધું જુદું જ અનુભવે છે. સમ્યક દ્રષ્ટિ જીવ
રાગ થાય છે તો રાગને પોતાથી જુદો જાણે છે. શ્રદ્ધા અને જ્ઞાનમાં તો એમ જ છે કે આ મારું સ્વરૂપ નથી. આ રાગ આવ્યો, આ નિમિત્ત તરફનું જે લક્ષ થયું એ કઈ મારું સ્વરૂપ નથી. એ બધાથી નિરપેક્ષ સ્વરૂપનું આલંબન હોય છે, સ્વરૂપનો આશ્રય હોય છે. અને એમાં એવું સ્વરૂપનું આલંબન આશ્રય કરીને એકાગ્રતા કરતા નિર્મળ દશા થાય છે, નિર્મળ પરિણામ થાય છે. એ જ મારું સ્વરૂપ છે, એ જ મારું સાચું સ્વરૂપ છે. વળી આગળ સમજાવે છે, ગુરુદેવ કહે છે કે વળી છઠ્ઠે ગુણસ્થાને મુનિ સ્વભાવમાં ઠરી ન શકે. સાતમા ગુણસ્થાને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા વિશેષ થાય છે તો લીનતા થાય છે. અને સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં તો ખૂબ એકાગ્રતા થઈ જાય છે, ઉગ્ર પુરુષાર્થ છે, સ્વરૂપમાં એ સ્થિરતાનો પુરુષાર્થ આદર્યો છે તો શ્રેણી ચડે છે. પણ જે શ્રેણી નથી ચડતા અને સાતમા ગુણસ્થાનના પહેલા ભાગમાં છે તો એ સાતમે ગુણસ્થાનેથી છઠ્ઠે આવે છે, છઠ્ઠેથી ફરી સાતમે જાય છે. એમ સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિરાજની વાત કરી છે. તો કહે છે કે જ્યારે એ છઠ્ઠે ગુણસ્થાને મુનિ હોય છે તો કહે છે કે સ્વભાવમાં ઠર્યા નથી ત્યાં સુધી 5 મહાવ્રત આદિનું તથા 28 મૂળ ગુણનું પાલન હોય છે. શું કહ્યું? છઠ્ઠે ગુણસ્થાને મુનિ સ્વભાવમાં ઠરી ન શકે ત્યાં સુધી 5 મહાવ્રત આદિનું તથા 28 મૂળ ગુણનું પાલન હોય છે. શરીરની નગ્ન દશા ન હોય અને વસ્ત્ર સહિત મુનિપણું માને તો તે પણ ખોટો છે, એ પણ ખોટો છે. અને શુભરાગ આવતો જ નથી એમ માને તો પણ ખોટો છે. સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશા હોય એ મુનિની દશા છે. અને મુનિને નિર્ગ્રંથ મુનિપણું જ હોય છે, કોઈ પરિગ્રહ હોતો નથી. એટલે 28 મૂળ ગુણ સહિત નગ્ન દશા જ હોય છે એવું સાચું મુનિપણું હોય. અને એમાં પણ જો એમ માને કે વસ્ત્રો હોય તો ક્યાં વાંધો છે, એક વસ્ત્રથી શું વાંધો છે, અને વસ્ત્રો સહિત જો એ મુનિપણું માને તો એની શ્રદ્ધામાં જ ભૂલ છે, એ ખોટો છે. એનાથી વિપરીત કોઈ એમ કે સાધક દશા છે, ભલે ને સાતમા છઠ્ઠાની દશા એટલી ઉત્કૃષ્ટ દશા હોય તો પણ કોઈ એમ કહે કે શુભરાગ આવતો જ નથી એમ માને તો એ પણ ખોટો છે. ગણધર ભગવાન 4 જ્ઞાનના ધણી, ગણધર ભગવાન મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય એવા 4 જ્ઞાનના ધણી, જે એક અંતર્મુહૂર્તમાં, અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ જેટલો સમય, એમાં 12 અંગની રચના કરે, પ્રભુની વાણી સાંભળી અને એ વાણીમાંથી 12 અંગની રચના અંતર્મુહૂર્તમાં કરે. એવો તો એમનો જ્ઞાનનો ઉઘાડ હોય છે, એવી એમની વિદ્વતા હોય છે. તો કહે છે કે એવા એ ગણધર ભગવાન તે પણ ભગવાનની વાણી સાંભળે છે, એ પણ ભગવાનની વાણી સાંભળે છે. ભગવાનની વાણી સાંભળવી એ પણ ખરેખર તો શું છે, એ પણ શુભ વિકલ્પ છે. પણ એ પણ ભગવાનની વાણી સાંભળે છે, 4 જ્ઞાનના ધણી છે, આજ ગોએ મોક્ષે જનાર છે, કેવળ જ્ઞાન પ્રગટ કરનાર છે. અને કેટલું સામર્થ્ય છે, કેટલું સામર્થ્ય છે. 12 અંગ અને 14 પૂર્વની જે રચના કરે છે એવું સામર્થ્ય, અંતર્મુહૂર્તમાં રચના કરે છે, એવા સામર્થ્ય સહિત છે. એવા ગણધર ભગવાન પણ તીર્થંકર ભગવાનની નિશ્રામાં બેસીને એમની વાણી સાંભળે છે, ઓંકાર ધ્વનિને ગ્રહણ કરે છે. એટલે આવો જ વ્યવહાર હોય છે. અને આ વ્યવહારને તીર્થ કહ્યું છે. અને આમ જો સ્વીકાર ન કરે તો એવા તીર્થ ધર્મનો નાશ થાય છે, તીર્થ માર્ગનો નાશ થાય છે. બહુ સરસ વાત માર્ગની સમજાવી છે. ગુરુદેવ કહે છે કે આમ જે પ્રકારના રાગ તથા નિમિત્તનું જેમ છે તેમ જ્ઞાન
ન કરે તો તીર્થમાર્ગનો નાશ થાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. વ્યવહાર વ્યવહારના સ્થાને યોગ્ય છે. જે સમયે જે અવસ્થા છે તેને તે સમયે જાણેલી પ્રયોજનવાન છે. ઉચિત નિમિત્ત હોય છે, અને જે નિર્મળ પરિણામ થાય છે તો એને પણ જાણેલું, એટલે એ નિમિત્તોને પણ જાણેલું પ્રયોજનવાન છે. શ્રદ્ધા નિશ્ચય પ્રમાણે જેમ છે તેમ જ હોય, પોતાના સ્વરૂપની જ શ્રદ્ધા હોય, એનું જ્ઞાન હોય અને એને વિશે એકાગ્રતાનો જ પુરુષાર્થ હોય, એ જ નિશ્ચય છે, એ જ ધર્મ છે. અને એવો ધર્મ જેને હોય એને 12મા છે, અધૂરી દશામાં છે તો સુગરાગ છે, અને સુગરાગના નિમિત્તો પણ છે, એના ઉપર લક્ષ પણ જાય છે. તો એ વખતની એની જે દશા છે એનું એ જ્ઞાન કરે છે. આમ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ. આગળ કહે છે કે અને જે કોઈ જીવ એમ માને કે અધૂરી દશામાં શુભ રાગ અને નિમિત્તો ઉપર લક્ષ ગયું માટે ધર્મ થશે અને આગળ વધાશે, તો તે પણ નિશ્ચયને સમજતો નથી. શું કહે છે કે જો કોઈ જીવ એમ માને કે અધૂરી દશામાં શુભ રાગ અને નિમિત્ત ઉપર લક્ષ ગયું માટે ધર્મ થશે, શુભ રાગથી ધર્મ થશે એમ જો માને, અધૂરી દશામાં તો શુભ રાગ હોય પણ શુભ રાગ દ્વારા ધર્મ ન હોય. શુભ રાગ આવે દરેકને એવો શુભ રાગ હોય છે પણ એ ધર્મનું કારણ નથી. જો એને ધર્મ માને અને એનાથી ધર્મ થશે, એને એનાથી આગળ વધાશે એમ માને તો એ નિશ્ચયને સમજતો નથી. પુણ્યથી કે નિમિત્તથી ધર્મ નથી. પુણ્યથી બંધ છે, નિમિત્ત છે તે વખતે હતા એનું જ્ઞાન કરાવવા માટે એને નિમિત્ત તરીકે જ જાણવા. સમ્યક દર્શન થયું એ વખતે દેવગુરુ શાસ્ત્રમાંથી કોઈ નિમિત્ત હતું તો એ નિમિત્ત જે છે એ ખરેખર ધર્મનું કારણ નથી, પણ છતાંય એમ પણ નથી કે નિમિત્ત હતું તો આપણે નિમિત્તને કાઢી નાખીએ, એમ પણ નહીં. નિમિત્ત હતું તો નિમિત્ત હતું, અને એવું નિમિત્ત હતું એને જાણવું. એવું નિમિત્ત હતું, ઉચિત નિમિત્ત જ હોય, અને ઉચિત નિમિત્ત હતું તો એને જાણ્યું, પણ એનાથી ધર્મ નથી. ધર્મ તો માત્ર પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રય જ છે. શુભ ભાવને કારણે પુણ્યનો બંધ પડે તો એ ભવના ભ્રમણનું કારણ થાય, પણ એ મુક્તિનું કારણ થાય નહીં. એટલે કહે છે કે પુણ્યથી કે નિમિત્તથી ધર્મ નથી. ધર્મ તો પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રય જ છે. છતાં ભગવાનથી, પુણ્યથી કે વ્યવહારથી ધર્મ માને તો તત્વનો નાશ થઈ જશે. બે વાત લેવી છે ને, તીર્થમાર્ગનો નાશ થાય એની વાત પહેલા સમજાવી, અને હવે તત્વનો નાશ થાય એની વાત સમજાવી રહ્યા છે. એટલે કે નિશ્ચય જેમ છે તેમ ન સમજે તો તત્વનો નાશ થાય. ભગવાનથી, પુણ્યથી કે વ્યવહારથી ધર્મ માને તો તત્વનો નાશ થઈ જશે. ધર્મ તો પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રય છે, પરના આશ્રય ધર્મ નથી. પરના આશ્રય શુભ ભાવ હોય છે, એને વ્યવહાર કહેવાય છે. એને વ્યવહાર મોક્ષ માર્ગ ઉપચારથી કહેવાય, એને તીર્થ માર્ગ પણ કહેવાય. એટલે એને ન માને, એનો સદંતર અભાવ માને તો એવા તીર્થ માર્ગનો નાશ થાય. એટલે એમ પણ નથી, અને સાથે એને જ માને અને પોતાના સ્વરૂપને ન માને એવા પરથી અને પુણ્યથી જો ધર્મ થઈ જશે, મુક્તિ મળી જશે એમ જો માને તો પછી તત્વનો નાશ થશે. એટલે વ્યવહાર અને નિશ્ચય બંને એક થઈ જતા એ નાશ પામે. કઈ રીતે વ્યવહાર અને નિશ્ચયને એક કર્યા? કે ભગવાનથી અને પુણ્યથી કે જે વ્યવહાર છે એનાથી એ ધર્મ માને, એટલે એને નિશ્ચય માને. વ્યવહાર અને નિશ્ચય માન્યો એમ વ્યવહાર અને નિશ્ચયને બંનેને એક કરશે જે
એ ધર્મ નહીં પામે. એટલે કે છે કે વ્યવહાર અને નિશ્ચય બંને એક થઈ જતા બંને નાશ પામે છે. વ્યવહાર અને નિશ્ચય બંને જુદા જ છે. વ્યવહાર અને નિશ્ચય એક રૂપ થઈ શકે નહીં. વ્યવહાર વ્યવહાર તરીકે સાચો છે, વ્યવહાર વ્યવહાર તરીકે સાચો છે, પણ કોને સાચો છે? જેને નિશ્ચય છે એને સાચો વ્યવહાર હોય છે. એટલે વ્યવહારનો અભાવ, વ્યવહારને બિલકુલ ન માનવો એમ પણ નહીં, અને વ્યવહાર દ્વારા નિશ્ચય થાય, ધર્મ થાય એમ પણ નહીં. પરંતુ જેને નિશ્ચય દ્રષ્ટિ થઈ છે, જે મોક્ષ માર્ગમાં છે, નિશ્ચય મોક્ષ માર્ગમાં છે, એને એવો વ્યવહાર હોય છે અને એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. પરંતુ નિશ્ચય તો પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રય જ થાય છે. ધર્મ તો પોતાના શુદ્ધ સ્વભાવના આધારે આશ્રય થાય છે. એ જ નિશ્ચય છે અને અધૂરી દશામાં સ્વભાવમાં ઠરી ન શકે ત્યાં સુધી શુભરાગ આવે તો તે બંધનું કારણ છે. શુભરાગ હોય તો પણ એ બંધનું જ કારણ થાય અને એ આવ્યા વિના પણ રહેતો નથી. એમ જ્ઞાન કરવું તે સાચો વ્યવહાર છે. આમ નિશ્ચય અને વ્યવહાર બંનેનું એક સાથે જ્ઞાન કરવું તે પ્રમાણ જ્ઞાન છે. નિશ્ચયને નિશ્ચય તરીકે અને વ્યવહારને વ્યવહાર તરીકે બરાબર યથાર્થ જાણવા એનું જ્ઞાન કરવું એને પ્રમાણ જ્ઞાન કહ્યું છે. પણ ધર્મનું કારણ તો નિશ્ચય છે, મુક્તિનું કારણ તો નિશ્ચય છે, સાચો મોક્ષ માર્ગ તો નિશ્ચય મોક્ષ માર્ગ છે. પ્રમાણ જ્ઞાનમાં વ્યવહાર અને નિશ્ચય બંનેનું જ્ઞાન હોય છે. પણ આદરણીય તો નિશ્ચય છે, વ્યવહાર તો જાણેલો જ પ્રયોજનવાન છે. આદરણીય તો નિશ્ચય છે. જેને પ્રમાણ જ્ઞાન છે તેને જ નય હોય છે, બીજાને હોતા નથી. એટલે કહેવું એ છે કે કોઈ એમ કહેતા હોય કે અમે બરાબર ધર્મને સમજ્યા છીએ અને અમે બરાબર જાણીએ છીએ, અમને બરાબર જ્ઞાન છે, પ્રમાણ જ્ઞાન છે, તો એને નિશ્ચય અને વ્યવહાર બંને નય હોય છે. અને વ્યવહાર નયથી વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ તે જાણે છે અને નિશ્ચય નયથી વસ્તુના સ્વરૂપને સ્વીકારી અને એનો આશ્રય કરી અને ધર્મ દશા પ્રગટ કરે છે. તો પ્રમાણ જ્ઞાન છે એને જ નય હોય છે, બીજાને હોતા નથી. પણ પ્રમાણ જ્ઞાનમાં નિશ્ચય છે, નિશ્ચય નયનો જે વિષય છે તે જ આદરણીય છે, તે જ આશ્રય કરવા લાયક છે, અને વ્યવહાર છે તે માત્ર જાણવા લાયક છે. આમ નિશ્ચય અને વ્યવહારને જેમ છે તેમ જાણવા. બહુ સરસ વાત આજે ગુરુદેવે લીધી છે, બહુ સુંદર વાત આવી. આગળ કહે છે કે અધૂરી દશામાં રાગ બિલકુલ નથી જ એમ માને તો વ્યવહારનો નાશ થાય છે, અને રાગ આવ્યો, શુભભાવ આવ્યો માટે ધર્મ થશે એમ માને તો નિશ્ચયનો નાશ થાય છે. માટે જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. તો આ રીતે જેવું માનશે તો તીર્થ ધર્મનો પણ નાશ નથી થતો અને નિશ્ચય મોક્ષ માર્ગનો પણ નાશ નથી થતો. હવે આગળ કહે છે કે સ્વભાવની આરાધના કરવી તે નિરપરાધ છે અને પુણ્ય અને નિમિત્તની આરાધના કરવી તે અપરાધ છે. ગુરુદેવે આ વાત ટીકામાંથી લીધી છે, ટીકાની વાતને સમજાવી છે, કાંઈ ઘરની વાત કરી નથી. મુનિવરે જયારે એમ કહ્યું, મુનિવરે પદ્મપ્રબંધારી દેવે જયારે એમ કહ્યું કે જે આત્માના આરાધન રહિત છે તે શા અપરાધ છે, અને એની પહેલા એમ કહ્યું કે જે પરમ તત્વજ્ઞાની જીવ નિરંતર આત્મ સમ્મુખપણે અતૂટ પરિણામ સંતિ વડે સાક્ષાત સ્વભાવ સ્થિતિમાં આત્માની આરાધનામાં વર્તે છે તે નિરપરાધ છે. જે નિરંતર આત્મ સમ્મુખપણે અતૂટ પરિણામ સંતિ વડે સ્વભાવ સ્થિતિમાં એટલે આત્માની આરાધનામાં વર્તે છે તે નિરપરાધ છે. અને જે આત્માના આરાધન વિનાનો છે તે સઅપરાધ છે. અને આત્માનું આરાધન પણ કેવું? નિરવશેષ વિરાધન છોડીને, વિરાધના બધા જ પ્રકારે છોડીને, કોઈ સૂક્ષ્મ અવશેષ પણ વિરાધનાનો રહે નહીં
એમ સર્વ પ્રકારે વિરાધન છોડીને, સમસ્ત વિરાધના છોડીને જે આરાધનામાં વર્તે છે તે નિર્દોષ છે, નિરપરાધ છે. પરંતુ જે આત્માના આરાધન રહિત છે, આત્માનું આરાધન નથી જેને, તે દોષી છે, તે સ્વાપરાધ છે. એ વાતને હવે ગુરુદેવ સમજાવે છે. ટીકાની આ વાત બહુ મહત્વની છે, એને ગુરુદેવ અહીંયા સમજાવે છે. ગુરુદેવ કહે છે અહીંયા 457માં પાના પર કે આ ગાથામાં એમ કહ્યું કે જે જીવ પુણ્યની રુચિ કરે છે પણ સમ્યક બોધ સ્વરૂપ આત્માની આરાધના કરતો નથી, તે જીવ અપરાધી છે. જે જીવ પુણ્યની રુચિ કરે છે કે પુણ્ય બંધ સારો છે, પુણ્યનો બંધ થશે તો મને બધી અનુકૂળતાઓ મળશે. કેટલાકની તો એવી માન્યતા છે કે પુણ્યનો બંધ થશે તો જ તમે ધર્મ કરી શકશો. આવી પણ ઊંધી માન્યતા વર્તે છે અને એવો ઉપદેશ પણ વર્તમાનમાં ચાલી રહ્યો છે કે પુણ્ય કરો, સારી ગતિ થાય તો ધર્મ કરી શકશો. પણ કોઈ પાછું વાળીને જોતા નથી કે વર્તમાનમાં તમને પુણ્યને કારણે તો આ બધું પ્રાપ્ત થયું છે. વર્તમાનમાં તમને જે દશા પ્રાપ્ત થઈ છે, મનુષ્યપણું મળ્યું છે, તમારો જન્મ જૈનને ઘેરે થયો છે. ભલે એ સાચા અર્થમાં જૈન નથી, પણ વાણિયા છે કે જ્યાં એવા પાપો થતા નથી અને બધી જ અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે. દિનેશ્વર ભગવાનના દર્શન આદિની બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે. શાસ્ત્રની, ગુરુની બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે. આવું તો પહેલેથી જ મળ્યું છે, પ્રાપ્ત થયું છે. હવે આનાથી વિશેષ તમારે કેટલા પુણ્યના ઉદય જોઈએ કે તો તમે ધર્મ કરો. પુણ્યનો ઉદય તો વર્તે જ છે. વર્તમાનમાં આપણને સૌને ઉત્તમ પુણ્યનો ઉદય વર્તી રહ્યો છે. માટે તો આ શાસ્ત્ર પ્રાપ્ત થયા છે, બધું પ્રાપ્ત થયું છે. તો એથી કાંઈ ધર્મ થઈ જાય છે? આ બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ એટલે ધર્મ થાય છે? એમ નથી. ધર્મ તો આત્માના આશ્રય થાય છે. પોતે વિશેષ પુરુષાર્થ ઉપાડી અને ધર્મ કરવા ધારે તો ધર્મ થાય છે. એટલે જેને એવી પુણ્યની રુચિ છે એને તો માત્ર અનુકૂળતાની જ રુચિ છે, બીજી કોઈ રુચિ. એ અનુકૂળતા માટે થઈ અને પુણ્યનો સંચય કરવા ઈચ્છે છે તો એવી પુણ્યની રુચિને માટે ગુરુદેવ કહે છે કે જે જીવ એવી પુણ્યની રુચિ કરે છે પણ સમ્યક બોધ સ્વરૂપ આત્માની આરાધના કરતો નથી, તે જીવ અપરાધી છે. જેને ગતિ જોઈએ છે, જેને દેવની ગતિ જોઈએ છે, જેને એવા મનુષ્યની ગતિ જોઈએ છે કે જ્યાં એને ખૂબ સંપત્તિ વગેરે મળે, એને પુણ્યની રુચિ છે, તો એ પુણ્યની રુચિ એ મિથ્યાત્વ છે. પુણ્યના ઉદય હોય કે ન હોય, જીવ ધારે તો પોતે પોતાના સ્વરૂપ તરફ વળી શકે છે. પુણ્યના ઉદય હોય એટલે જીવ કંઈ પોતાના સ્વરૂપ તરફ વળે છે એમ. પુણ્યમાં પણ બે પ્રકારે પુણ્ય એટલા માટે જ કહેવામાં આવ્યા છે, પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય. કેટલાય લોકોને કેટલીય સંપત્તિ મળી છે જે ધારે તે પુસ્તક વસાવી શકે, ધારે તે સીડી વસાવી શકે, ધારે ત્યાં યાત્રામાં જઈ શકે, ધારે ત્યારે એ મંદિરમાં જઈ શકે. આ બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય છતાંય પોતે એટલી બધી સંપત્તિ છે, કમાવાની 7 પેઢી સુધી જરૂર ન પડે એટલી સંપત્તિ છે, છતાંય પોતે ધર્મ માર્ગમાં પ્રવર્તતો પણ નથી. એટલે પુણ્યની રુચિ જેને પડી છે એ મિથ્યા દ્રષ્ટિ છે. પુણ્યથી કાંઈ થતું નથી. પુરુષાર્થ દ્વારા પોતાના સ્વરૂપનો બોધ પામીને પોતે જેવો છે તેવું જ્ઞાન કરીને એની આરાધના કરે એ જ સાચો ધર્મી છે. એને જે પુણ્ય છે એ પુણ્યાનુબંધી પુણ્ય છે અને એનો લાભ એને લેવાની જરૂર છે. પોતાને અત્યારે વર્તમાનમાં પુણ્યાનુબંધી પુણ્યને કારણે આ અનુકૂળ સંયોગો મળ્યા છે અને એવા અનુકૂળ સંયોગોને એ બહારમાં વેડફી દેશે તો પ્રભુ આવા સંયોગો વારે વારે પ્રાપ્ત થતા નથી. ધર્મ કરવાનો આ વખત છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, સમ્યક બોધ સ્વરૂપ આત્માની આરાધના કરતો નથી તો તું અપરાધી છો, તું દોષી છો.
તને જે પ્રાપ્ત થયું છે એને તું વેડફી રહ્યો છે એ તારો મોટામાં મોટો દોષ છે. સ્વભાવ ભાવે તું રહેવો જોઈતો હતો તો સ્વભાવ ભાવે ન રહેતા તું વિભાવ ભાવે થઈ અને રાતી રહ્યો છો તો એ તારો મોટામાં મોટો દોષ છે. તેથી નિર્વિશેષપણે તેથી જ નિરવશેષપણે વિરાધન છોડીને એમ શબ્દો છે એટલે અવશેષ બાકી ન રહે એવી રીતે વિરાધના છોડીને આત્માની આરાધના અતૂટપણે કરે છે તે નિરપરાધી છે એમ કહ્યું ને. એટલે કે સમસ્ત પ્રકારે પુણ્યની રુચિ છોડીને સ્વભાવની રુચિ કરે તો વિરાધન છોડ્યું કહેવાય. સમસ્ત પ્રકારે પુણ્યની રુચિ છોડીને સ્વભાવની રુચિ કરે તો વિરાધન છોડ્યું કહેવાય. અને એ પણ નિરવશેષ વિરાધન છોડ્યું કહેવાય. કોઈ અવશેષ પણ ન રહે એમ વિરાધના છોડી કહેવાય. એમ વિરાધના છોડીને આરાધના કરવાની છે. જે પરિણામ આરાધના રહિત છે તે વિરાધના છે. તો વિરાધના કોને કહેવી? જે પરિણામ આરાધના રહિત છે તે વિરાધના છે. પોતાના શુદ્ધ સ્વભાવની આરાધના તે નિરપરાધ છે, નિરપેક્ષ છે. પોતાના શુદ્ધ સ્વભાવની આરાધના તે નિરપરાધ છે, નિર્દોષ છે અને એ નિરપેક્ષ છે અને કોઈની અપેક્ષા નથી. પોતે પોતાની આરાધના, પોતાના શુદ્ધ સ્વરૂપની આરાધના કરે એમાં એને બીજા કોઈની જરૂર પણ નથી, કોઈની એને અપેક્ષા પણ નથી. પુણ્ય પાપની આરાધના તે અપરાધ છે. પુણ્ય અને પાપમાં તો ખાસ કરીને પુણ્યનો વિચાર કરીએ તો પુણ્યમાં તો એને શું વિકલ્પ છે, સામે નિમિત્તની અપેક્ષા પણ છે. અહીંયા તો શુદ્ધ સ્વભાવ પોતાનો ત્રિકાળ વર્તે છે એની આરાધના એટલે એનું લક્ષ્ય કરીને ત્યાં ચિત્તને એકાગ્ર કરવું એવી આરાધના છે તે નિર્દોષ છે, નિરપરાધ છે અને એ નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા નથી, એને કોઈ ક્ષેત્રની પણ અપેક્ષા નથી કે આ જ ક્ષેત્રને વિશે એવી આરાધના થઈ શકે. એને કોઈ અન્ય વ્યક્તિની પણ આરાધના નથી, એને કોઈની આરાધના નથી. કોઈ આવે તો પોતે એવી આરાધના કરે એમ પણ નથી. એવી આરાધના તો એ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને કરી શકે છે. એ જ ધર્મ છે. આગળ કહે છે કે ચૈતન્ય સ્વભાવની પ્રસન્નતા તે નિરપરાધ છે. નિરપરાધની વાત કરી છે, આરાધનાની વાત કરી છે કે ચૈતન્ય સ્વભાવની પ્રસન્નતા તે નિરપરાધ છે અને નિમિત્ત તથા પુણ્યની પ્રસન્નતા તે અપરાધ છે. નિમિત્તો તરફ અને જેમાંથી પુણ્યનો બંધ પડે એવા શુભ વિકલ્પ તરફ જેનું લક્ષ્ય રહે છે, જેને એમાં આનંદ દેખાય છે, જેમાં એ પ્રસન્ન થાય છે, એ તો અપરાધી છે, તે તો દોષી છે. નિરપરાધ નિર્દોષ કોણ છે? જેને ચૈતન્ય સ્વભાવની પ્રસન્નતા વર્તે છે. પોતાનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એની વાત આવતા જ પોતે પુલકિત થઈ જાય છે, પોતે આનંદિત થઈ જાય છે અને પ્રસન્નતા થાય છે. બહુ મારું આવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એની જેને પ્રસન્નતા છે તે નિરપરાધ છે. ચૈતન્ય સ્વભાવની કૃપા તે નિરપરાધ છે અને નિમિત્ત તથા પુણ્યની કૃપાથી કલ્યાણ માનવું તે અપરાધ છે, તે દોષ છે. પુણ્યની કૃપાથી અને નિમિત્તની કૃપાથી કલ્યાણ માનવું તે અપરાધ છે, દોષ છે. પોતાનો ભગવાન આત્મા ચૈતન્ય એ જ એકમાત્ર પોતાનો આશ્રય છે. પોતે પોતાના આશ્રય એ જ ધર્મ કરે છે, સ્વ આશ્રય એ ધર્મ છે. તો એવા પોતાના ચૈતન્યથી સિદ્ધિ માનવી તે નિરપરાધ છે. એવા પોતાના ચૈતન્યથી સિદ્ધિ માનવી તે નિરપરાધ છે અને પુણ્યથી સિદ્ધિ માનવી એ અપરાધ છે, એ દોષ છે. જ્ઞાન સ્વભાવી પૂર્ણતા માનવી તે નિરપરાધ છે. જ્ઞાન સ્વભાવથી પૂર્ણતા માનવી તે નિરપરાધ છે અને
પૂર્ણથી કે અપૂર્ણતાથી લાભ માનવો તે અપરાધ છે. આત્માના આધારે આત્મા સિદ્ધ કરવો તે નિરપરાધ છે. આત્માના આધારે આત્માના આલંબને આત્માના આશ્રય પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રય આત્માને સિદ્ધ કરવો એટલે કે પ્રાપ્ત કરવો, પોતાના એવા સ્વભાવને પોતે પ્રગટ કરવો એ નિરપરાધ છે. અને રાગથી આત્મા સિદ્ધ કરવો તે અપરાધ છે. સુખરાગમાં પોતાના સ્વરૂપની કલ્પના કરવી એ અપરાધ છે. સુખરાગમાં પોતાનું સ્વરૂપ માનવું, પોતાને માનવું, પોતાના અસ્તિત્વને કલ્પવું તે અપરાધ છે. પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને એમાં પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ હોય, બીજી કોઈ રીતે બીજે ક્યાંય બીજા કોઈ ભાવથી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ થઈ શકતો નથી. તો આ પ્રમાણે વિરાધના વિનાનો જીવ નિશ્ચય પ્રતિક્રમણમય છે. વિરાધના શુભ ભાવ પણ નહીં, નિરવશેષ વિરાધના વિનાનો જીવ નિશ્ચય પ્રતિક્રમણ છે. જે આત્મા પોતાના સ્વભાવમાં એકાગ્રતા કરે છે તેને પ્રતિક્રમણ સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યાં પ્રતિક્રમણ કરનાર અને પ્રતિક્રમણની વિધિ એવા ભેદ રહેતા નથી. પ્રતિક્રમણ કરનાર અને પ્રતિક્રમણની આ વિધિ એવો કોઈ ભેદ નથી. પોતે જ પ્રતિક્રમણ સ્વરૂપ થયો છે. પ્રતિક્રમીને પોતે સ્વરૂપમાં વળ્યો છે એટલે પોતે જ પ્રતિક્રમણ સ્વરૂપ થયો છે. એ પોતાની જ દશા છે. વિભાવ ભાવે વર્તતો હતો તો એ પણ એની પોતાની દશા હતી. હવે એ વિભાવ ભાવને છોડીને એ પર્યાય તો ગઈ, એ પર્યાય તો પતી ગઈ. હવે પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે. હવે પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે અને હવે પોતે જે ભાવે થયો છે તે શુદ્ધ ભાવ છે. તો એવા શુદ્ધ ભાવે થયો છે, એ પ્રતિક્રમ્યો છે, પાછો વળ્યો છે અને એમ જ એ પોતે પ્રતિક્રમણમય થયો છે. એ પ્રતિક્રમણ સ્વરૂપ છે. એટલે ત્યાં પ્રતિક્રમણ કરનાર અને પ્રતિક્રમણની વિધિ એવા ભેદ રહેતા નથી. આમ વસ્તુ સ્વરૂપ છે. અજ્ઞાની જીવો શાસ્ત્રનું ભણતર કરે, અજ્ઞાની જીવો શાસ્ત્રનું ભણતર કરે પણ પોતાની દ્રષ્ટિથી વાંચે અને કહે કે નિમિત્તો મેળવવા જોઈએ, પુણ્ય જોઈએ, એ બધું પોતાની મતિ કલ્પનાએ એ માને છે. એ પોતાની દ્રષ્ટિ છે, પોતાનો દ્રષ્ટિકોણ છે, ઊંધો દ્રષ્ટિકોણ છે. અજ્ઞાની જેવો શાસ્ત્રનું ભણતર કરીને એમાંથી એવા અર્થ કાઢે છે કે નિમિત્તો મેળવવા જોઈએ, પુણ્ય જોઈએ. તો એ બધી દ્રષ્ટિ ખોટી છે, ઊંધી છે, મિથ્યાત્વ છે. અને એવી મિથ્યા દ્રષ્ટિને છોડીને, એવી મિથ્યા માન્યતાને છોડીને પોતે શાસ્ત્રના અર્થ સદગુરુની નિશ્રાએ કરવા જોઈએ. સદગુરુની નિશ્રાએ શાસ્ત્રનો અભ્યાસ થાય. મતિ કલ્પનાએ, પોતાની મતિ કલ્પનાએ શાસ્ત્રના અભ્યાસ થઈ શકતા નથી. શાસ્ત્ર રાખી અને શાસ્ત્ર ઉપર સદગુરુએ જે વિવેચન કર્યું છે, જે રીતે શાસ્ત્રને સમજાવ્યું છે, જે રીતે જુદા જુદા નય દ્વારા પ્રયોજનભૂત વાત સમજાવી છે, એને જ માન્ય રખાય, બીજી અન્ય વાતને માન્ય રખાય નહીં. ઊંધી દ્રષ્ટિ રાખીને શાસ્ત્રના ભણતર કર્યા હોય તો તેના ઉપર પહેલા તો મીંડા મૂકવાય. મીંડા મૂકવા એટલે એને કાઢી નાખવું. ઊંધી દ્રષ્ટિ રાખીને જો પૂર્વે કોઈ શાસ્ત્રના ભણતર કર્યા હોય, મતિ કલ્પના કર્યા હોય તો એ બધા અર્થને ભૂંસી નાખવા, કાઢી નાખવા. અને ગુરુ ગમે અને સ્વલક્ષે. ગુરુ ગમે એટલે ગુરુ જે રીતે સમજાવે છે તે રીતે. સદગુરુ જેમણે પોતે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, આત્મસાત કર્યું છે, પોતાના સ્વરૂપમાં જે વારંવાર જાય છે એવા સદગુરુ. એ સદગુરુ ના ગમે, સદગુરુ જેમ સમજાવે છે તેમ, જે રીતે સદગુરુ શાસ્ત્રમાં અર્થ કરે છે તે રીતે. અને બીજું સ્વલક્ષે, શાસ્ત્રના અર્થ દ્વારા માત્ર પોતાને એક જ પ્રયોજન હોય કે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. એટલે સ્વનું લક્ષ્ય, સ્વલક્ષે શાસ્ત્ર અભ્યાસ છે. વિદ્વતા માટે શાસ્ત્રનો અભ્યાસ નથી. કોઈ વિદ્વતા માટે નહીં,
પરંતુ સ્વના લક્ષ્ય પોતાનો આત્મા ત્રિકાળ શુદ્ધ કેમ કરીને પ્રાપ્ત થાય એવું લક્ષ્ય રાખીને ગુરુગમે શાસ્ત્રનો યથાર્થ અર્થ સાંભળે સ્વીકારે તો એનું કામ થાય અને ધર્મ થાય. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા ભારતમાં આજથી 10 લક્ષણ પર્યુષણ પર્વ શરૂ થયું છે. અમેરિકામાં આવતીકાલ સવારથી 10 લક્ષણ પર્યુષણ પર્વ શરૂ થશે. 10 લક્ષણ ધર્મ એટલે 10 લક્ષણ તો ધર્મના લક્ષણ છે, પણ ઉપચારથી એક એક દિવસ સાથે એક એક ધર્મને જોડી દેવામાં આવ્યો છે. ખરેખર કાંઈ એમ નથી કે એ દિવસે એ જ ધર્મ એમ નથી, પણ ઉપચારથી ખાસ કરીને સાધક જીવોને એ યાદ રહે અને એના ઉપર વિશેષ એ ચિંતન કરી શકે એ અપેક્ષાએ એક એક દિવસ સાથે એક એક ધર્મને જોડી દેવામાં આવ્યો છે. તો 10 લક્ષણ પૈકી પહેલા દિવસનો જે ધર્મ છે તે ક્ષમા છે. ઉત્તમ ક્ષમા. ઉત્તમ ક્ષમા કોને કહેવાય એની જરા વાત કરીએ. ઉત્તમ ક્ષમા કોને કહી છે? શાસ્ત્રમાં જે ક્ષમાની વાત કરી છે, અહિંસા પરમો ધર્મની વાત કરી છે, દરેક જીવને અભયદાન આપવાની વાત કરી છે, એમ અનેક પ્રકારે એ વાત વિસ્તારથી કરવામાં આવી છે. કેમ કે એ બધામાં ક્ષમા ધર્મ સમાયેલો છે. જે પોતાના પ્રત્યે દુર્ભાવ કરે છે એના પ્રત્યે પણ એને ક્ષમા વર્તે છે. પણ એ ક્ષમાની વાત જ્યારે કરી છે તો સાચી ક્ષમા કઈ રીતે છે? તો ક્ષમામાં જે દયાની વાત આવે છે, દયાનો જે ભાવ આવે છે, દયા જે રીતે સમાય છે, તો એની વાત કરતા ગુરુદેવે ઘણી વાર એ વાત સમજાવી છે કે તારે ક્ષમા માગવાનો પ્રશ્ન એટલા માટે આવ્યો કે તે દોષ કર્યો, તે અપરાધ કર્યો છે, તો તેને ક્ષમા માગવાનું થયું. તો મોટામાં મોટો અપરાધ, મોટામાં મોટો દોષ તો તે તારો પોતાનો કર્યો છે. તું તારા સ્વભાવ ભાવે થયો નથી. તું તારા સ્વભાવ ભાવે થયો નહીં અને વિભાવ ભાવે રહ્યો. તો સૌથી પહેલી જો તારે કોઈ ક્ષમા માંગવાની જરૂર હોય તો તારા શુદ્ધ ભાવની ક્ષમા માંગ કે તું શુદ્ધ ભાવે ન રહ્યો અને વિભાવ ભાવે થયો. હે પ્રભુ, હું વિભાવ ભાવે થયો માટે મને ક્ષમા કરજો. હું તો શુદ્ધ ભાવે જ રહેવો જોઈતો હતો. મારા આ દોષને માટે હું ક્ષમા માંગુ છું. મેં મારા સ્વભાવ ભાવની દયા ન પાળી, એની હિંસા કરી, માટે હે પ્રભુ મને ક્ષમા કરજો. આવી ઉત્તમ ક્ષમા છે. અને પછી વ્યવહારથી કોઈને પણ દુઃખ પહોંચ્યું હોય તો એ માટે આપણે ક્ષમા માંગીએ. કોઈના પ્રત્યે પણ સહેજ માત્ર પણ એવો ભાવ આવ્યો હોય તો એ માટે, એને દુઃખ પહોંચાડવાનો ભાવ આવ્યો હોય તો એ માટે આપણે ક્ષમા માંગીએ છીએ. પણ એ તો સ્થૂળ ક્ષમા છે. સાચી ક્ષમા તો પોતાની ક્ષમા છે. પોતે સ્વભાવ ભાવે ન થયો એ જ મોટામાં મોટો દોષ છે. અને એવા દોષનું પ્રાયશ્ચિત કરી અને ક્ષમા માંગવાની છે. તો પ્રાયશ્ચિત શું છે? કે દોષથી પાછા વળવું, સ્વભાવ તરફ પાછા વળવું, એટલે કે પ્રતિક્રમવું, તે મોટામાં મોટી ક્ષમા છે. અને અત્યારે તો એવી જ ગાથાઓ પણ આવી છે કે પોતે પ્રતિક્રમી અને પોતાના સ્વભાવ તરફ વળે અને એમ એ સાચી ક્ષમાની યાચના કરે છે. તો આજે પહેલો દિવસ અહીંયા ભારતમાં છે ને આપને માટે, જે અમેરિકામાં બહાર વસે છે બધા, એમને માટે આવતીકાલથી પહેલો દિવસ શરૂ થશે. સૌને ઉત્તમ ક્ષમાનું સ્વરૂપ ચિંતવવા માટે મારી ખૂબ અનુમોદના છે. 10 લક્ષણ ધર્મ પુસ્તકમાંથી અથવા તો ધર્મના 10 લક્ષણ એ 2 પુસ્તકમાંથી ક્ષમાનું સ્વરૂપ વાંચી અને ચિંતન કરવા મારી ખૂબ અનુમોદના છે. આરાધનાની વાત આજે આવી. ગુરુદેવે સાચી આરાધનાનું સ્વરૂપ સમજાવ્યું. તો બધાને ફરીને યાદ કરાવું કે આપણે આત્મ સાધના શિબિરની અંદર જે ધ્યાનની વાતને જે રીતે સમજ્યા છીએ, પોતાના સ્વરૂપને વિશે જ્ઞાન સ્વરૂપ હું છું એવી શ્રદ્ધા કરીને ધ્યાનનો પુરુષાર્થ કરવો,
જે રીતે આપણે શીખવાડ્યું છે, જે રીતે આપણે કર્યું છે, એ આ 10 દિવસ દરમિયાન કરવા માટે પણ મારી ખાસ અનુમોદના છે. તો આ 10 દિવસ દરમિયાન સવારે વહેલા, પ્રાતઃકાળે વહેલા ઉઠીને જરૂરથી ધ્યાન કરજો અને આખો દિવસ ધર્મમય કાઢજો. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ